તો એવરીબડી જય રામાપીર, જય માતાજી. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો હર હર મહાદેવ. લાયા લાયા હો પાછું કઈક આપણા હર્ષભાઈ સંઘવી રેમી સીએમ પાછું કઈક લાયા. હવે તેમને પોલીસોના દબાણથી દારૂ નથી પકડાતો, તો હવે તે માર્કેટની અંદર પાછો એક નવો સવાલ તેમને ઉઠાવ્યો છે. લગભગ અત્યારે ઘણા લોકોને તે ખબર પડી જ જાય છે, પણ મારી તો ફરજ જ છે મિત્રો, કારણ કે તમને ખબર જ છે મારું કામ શું છે. દેશની અંદર, ગુજરાતની અંદર, રાજ્યની અંદર કઈ બી એવું ગલત કામ ચાલતું હોય, કઈ એવા ધમાકેદાર ન્યૂઝ હોય, તે મારે તમારા સુધી પહોંચાડવાની છે. તો હા મિત્રો, હર્ષભાઈ સંઘવી હવે પાછું નવું એવું લાયા છે કે ગામની અંદર જો દારૂનું વેચાણ થતું હોય તો તે વેચાણની અંદર ગામનો સરપંચ પણ સામેલ હોય છે. તો હવે હર્ષભાઈ આવો સવાલ કરે છે, હર્ષભાઈ સંઘવી ડેમી સીએમ આવો સવાલ કરી રહ્યા છે કે ગામની અંદર દારૂનું વેચાણ થતું હોય, જો ખાનગી રીતે થતું હોય, તો તેની અંદર 100% ગામના સરપંચનો હાથ હોય છે. તો હવે આમાં આપણા હર્ષભાઈ શું કહેવાનું થાય છે, તો સાંભળો હવે મિત્રો કે આગળ શું કહે છે. કે આગળ એમ કહે છે કે જો ગામની અંદર પોલીસ વાળા એમ કહે છે કે ગામની અંદર જે જગ્યાએ દારૂનું વેચાણ થતું હોય, દેશી યા પરદેશીનું, ત્યાં જગ્યાએ તમે જાઓ અને તે જગ્યાએ જઈ તપાસ કરો કે જો તેની અંદર સરપંચનો હાથ છે, તો તે સરપંચને તાત્કાલિક જ સરપંચના પદ ઉપરથી રિઝાઇન કરવામાં, સસ્પેન્ડ કરવામાં આવશે, તેવો આપણા ડેમી સીએમ હર્ષભાઈ સંઘવીનો આદેશ છે, હુકમ છે. તો 100% આ તો મને ગમ્યું યાર. હર્ષભાઈ સંઘવીનું આ એક વાત તો ગમી કે જે ગામની અંદર દારૂ જો વેચાતો હોય, તે ગામના સરપંચનો જો હાથ હોય દારૂ વેચાવામાં, તો 100% તે સરપંચને રાજીનામું તો આપવું જ જોઈએ. કારણ કે જે ગામની અંદર જો દારૂમાં જે સરપંચ સાથ આપતો હોય, તો તેને તો 100% રાજીનામું આપવું જ જોઈએ. એવી તો 100% તેમની વાત સાચી જ છે. અને રિયલીમાં આ નિર્ણય તો ખૂબ જ સરસ કર્યો છે આપણા હર્ષભાઈ સંઘવીએ, કે જે ગામની અંદર દારૂના વેચાણમાં સરપંચનો હાથ હોય, તે સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને મિત્રો તમને જણાવ્યું તો મેં આગલા વિડીયોમાં બી તમને કીધેલું હતું કે દારૂનું વેચાણ કરાવવાનો બિઝનેસ ખુદ બિઝનેસમેન પોતે નથી બનતો. હવે તમને ખબર જ છે કે આપણે દુકાન અંદરથી બાકસ લઈએ છીએ, બીડી લઈએ છીએ, તમાકુ લઈએ છીએ, ગુટકા લઈએ છીએ, આ બધું લઈએ છીએ ત્યારે દુકાનની અંદર વેચાણ થાય છે, અને દુકાનદાર ફરી એકવાર તે દુકાનની અંદર લાવે છે ને. અને આપણે જો દારૂ એકવાર પીએ છીએ અને દારૂનો નશો, દારૂની આદત આપણને પડી જાય છે, તો ફરી વાર તે જે વ્યક્તિ દારૂ બનાવતો હોય છે, તે વ્યક્તિને ફરી એકવાર વધારે દારૂ બનાવવાની ઈચ્છા થાય છે. કારણ કે તેને ખબર પડી જશે કે એકવાર જે વ્યક્તિ દારૂ પીશે તે ફરી તો જરૂર આવવાનો છે. ના મિત્રો, તમને એટલું જ કહું છું કે જો તમે એકવાર દારૂ મૂકી જુઓ, તો અવશ્ય 100% આપણે કોઈના નિયમની પણ જરૂર નથી, અને 100% તે ગામની અંદર જ્યાં દારૂનો અડ્ડો હશે ત્યાં 100% સીલ લાગી જવાનો છે. ઓટોમેટિક તેને તે દારૂનો ધંધો બંધ કરવો પડશે. તો હું તમામ જે દારૂ નશાખોર, જે દારૂની જેની આદત હોય, જેને દારૂની લત હોય, તેમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો તમે દારૂ પીતા હોય તો તમને એટલું કહેવા માંગુ છું કે તમે એકવાર દારૂ મૂકી જુઓ, એકવાર તમારા માવતરનું, તમારી ફેમિલીનું, તમારા છોકરાઓનું, તમારા પત્નીનું વિચાર કરો, તમારી જિંદગીનો વિચાર કરો યાર, કે દારૂ પીવાથી તમારી એકની બદનામી નથી થતી, પૂરી જિંદગીની બદનામી થાય, પૂરી ફેમિલીની, તમારા મા બાપની, તમારા બાળકોની, તમારી પત્ની, તમામની બદનામી થાય છે. એટલા માટે હું કહેવા માંગુ છું કે કદાચ દારૂ પીતા હોય અને જો તમારે લત લાગી હોય, તો મહેરબાની કરીને ખાલી 1 મહિનો તમે દારૂ મૂકી જુઓ, તમારી લત જે છે ને એ ભૂલી જશે. બાકી તો સમજદારને ખાલી ઈશારો જ કાપે છે, સમજવા વાળા તો સમજી ગયા છે. બાકી તો જય રામાપીર અને સલામ છે હર્ષભાઈ સંઘવીને, જે આવા નિયમ લાવતા રહે છે. અને મને વિશ્વાસ છે કે ગામનો સરપંચ જે ગામની અંદર દારૂના ગોટાળામાં ભેગો હશે, તેને 100% સસ્પેન્ડ કરવામાં આવશે. મને વિશ્વાસ છે મારી ગુજરાત પોલીસ ઉપર. વંદે માતરમ. જય જવાન, જય કિસાન, જય રામાપીર, જય માતાજી.